આપણે બધા એકત્ર થયા છીએ એક જ હેતુથી, ભગવાનને રાજી કરવા છે. સત્સંગનો સેન્ટર પોઈન્ટ આ છે, ભગવાનને સંતનો રાજીપો. તમે બધા કમાવા જાઓ છો, કોઈ નોકરી કરો છો, કોઈ ધંધો કરો છો, કોઈ ખેતી કરો છો. તમારા બધાનું લક્ષ્ય એક જ છે કે કંઈ ગમે તે, ભલે ખેતી કરીએ, ધંધો કરીએ, નોકરી કરીએ, પરંતુ પૈસો એ તમારો સેન્ટર પોઈન્ટ છે. પૈસા માટે કરો છો. એમાં સત્સંગ પણ શાના માટે છે, શું કરવા માટે? કોઈ માળા કરે, કોઈ ભજન કરે, કોઈ દાન કરે, કોઈ સેવા કરે, કોઈ ભક્તિ કરે. આ સત્સંગ કરીએ, આ બધું શાના માટે છે? જેમ નોકરી, ધંધો, વેપાર એ બધું શાના માટે છે? પૈસા માટે. એમ આ બધું શાના માટે છે? સત્સંગ એ વાહવા માટે નથી, પ્રશંસા માટે નથી, માન મોટપ પ્રાપ્ત કરવા માટે નથી, વટ પાડવા માટે નથી, સમય પસાર કરવા માટે નથી. આ તમે બધા એકત્ર થયા છો. અમે આવ્યા અહીંયા શું કરવા? અમે નવરા હતા, તમે નવરા હતા, આપણે ભેગા થયા, આપણો સમય પસાર થઈ જાય, એના માટે નથી. આ સત્સંગ ભગવાનને, ભગવાનના સંતોનો રાજીપા માટે છે. એનો સેન્ટર પોઈન્ટ રાજીપો છે. અમે પણ અહીં આવ્યા છીએ ભગવાનને રાજી કરવા. તમે આવ્યા છો ભગવાનને, સંતોને રાજી કરવા. કારણ કે ભગવાનને, ભગવાનના સંત રાજી થાય તો એના રાજીપાના બદલામાં શું મળે, એ શું આપે? સ્વામિનારાયણ ભગવાનનું વચનામૃત ગ્રંથ છે અને એમાં એક પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃત છે. અને એમાં બહુ સરસ એક પ્રશ્ન આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના બહુ મોટા સંત મહાનુભાવન સ્વામી હતા અને એમણે પ્રશ્ન કર્યો છે, હે સ્વામિનારાયણ ભગવાન, આપ કે આપના મોટા સંત જો ભગવાન જેની ઉપર રાજી થાઓ તો એ રાજીપાના બદલામાં એને શું આપો છો? આવો એક પ્રશ્ન આવે છે. જો નોકર ઉપર શેઠ રાજી થાય તો એને પ્રમોશન આપે, પગાર વધારી આપે. સ્ત્રી ઉપર એનો પતિ રાજી થાય તો એને ઘરની સગવડો, જરૂરિયાતો પૂરી પાડી આપે. બાળક ઉપર એના પિતા રાજી થાય તો એને સાયકલ લાવી આપે. કોમ્પ્યુટર જોતો હોય તો કોમ્પ્યુટર લાવી આપે. ગ્રાહક ઉપર શેઠ રાજી થાય તો શેઠ પાસે જે હોય એ આપે. પણ ભગવાનને સંત આપણી ઉપર રાજી થાય તો શું આપે? શાના માટે રાજીપો? જોજો તમે આ લોકમાં પણ દીકરાને પોતાના બાપનો વારસો જોતો હોય ને, તો એ બાપાને રાજી કરે તો વારસો આપે. પણ બાપાને જો ખુશ ના હોય તો કહી દે ભાઈ તું તારું કરી લે, મારું કમાયેલું છે હું તને નહીં આપું. એક આલોકના બાપનો વારસો જોતો હોય તો પણ બાપને રાજી કરવા પડે છે. તો આપણે પણ ભગવાન પાસેથી એમનો રાજીપાના બદલામાં કંઈક લેવું છે. તો ભગવાનને સંત રાજી થાય તો શું આપે?
આવો જ એક બીજો પ્રશ્ન છે કે ભગવાનના મોટા સંત બહુ રાજી થાય તો શું આપે? બહુ રાજી એટલે અંતરથી રાજી. રાજીપાના બે પ્રકાર છે. એક બાહ્ય રાજીપો, એક અંતરનો રાજીપો. ભગવાનના મોટા સંત જેની પર અંતરથી ખરેખર રાજી થાય, બહુ રાજી થાય તો શું આપે? તો એમની પાસે જે છે આપે. શું છે? એમની પાસે ભગવાન છે એટલે પોતાની મૂર્તિ આપે છે. ભગવાન પોતાનું સુખ આપે છે, જે અલૌકિક વસ્તુ છે, જે દિવ્ય વસ્તુ છે, જે હજુ સમજવા માટે. એટલે આપણે હમણાં રાજીપાની વાત કરીએ કે ભગવાનને મોટા સંત રાજી થાય તો શું આપે? ખરેખર રાજી થાય, અંતરથી રાજી થાય તો શું આપે? રાજભાઈએ પ્રશ્ન પૂછેલો મહારાજને કે હે મહારાજ, તમે જેની ઉપર ખૂબ અંતરથી રાજી થાવ એને શું આપો છો? અંતરથી રાજી થાય તો મહારાજ કે અમે એને અમારી મૂર્તિ આપીએ છીએ. પ્રથમના 58માં મહારાજને પૂછ્યું, મહારાજ તમે જેની ઉપર, તમારા મોટા પુરુષ જેની ઉપર રાજી થાય એના બદલામાં તમે શું આપો છો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન 4 આશીર્વાદ આપી દીધા છે. શ્રીજી મહારાજ 4 શબ્દો, 4 વાક્ય બોલ્યા છે, 4 આશીર્વાદ આપ્યા છે કે અમે જેની ઉપર રાજી થઈએ, અમારા મોટા સંત જેની ઉપર રાજી થાય એને રાજીપાના બદલામાં એને રંકમાંથી અમે રાજા કરી દઈએ છીએ. આ પહેલો આશીર્વાદ આપ્યો. શું કીધું? રંકમાંથી રાજા કરી દઈએ છીએ. જો આ 4 વસ્તુ એવી આવશે ને તમને એમ ગમશે કે આ હારું લ્યો, ઓલું કંઈ નથી જોતું, અમારે તો આમાંથી કંઈક આપો. આપણને ભાવતી વસ્તુ છે. કારેલાનું શાક બહુ સારું પણ બધાને ના ભાવે. બટાકાનું શાક સારું કે કારેલાનું શાક? ભાવવાની દ્રષ્ટિએ પૂછો તો બોલો, આંગળી ઊંચી કરાવું ને હમણાં, કોણ બટાકાનું કોને બહુ ભાવે? તો મોટા ભાગનાની આંગળી ઊંચી થશે. અને કારેલાનું કેટલાને બહુ ભાવે? તો બોલો કોક આંગળી ઊંચી થાય. સાચી વાત છે. પણ કારેલા એ કારેલા. બટાકા રોગ કરે, ગેસ કરે. હા, કારેલા તો ગમે એટલા રોગ હોય ને તો મટાડે. સાચી વાત છે. પણ કારેલાનું શાક ભાવતું ઓછાને હોય. બાકી કારેલા એ કારેલા. કડવા કારેલાના ગુણ ન હોય, કડવા કડવા વચન ન હોય, કડવા જીરે. આવી કવિતા આવતી હતી નાનપણમાં ભણવામાં, ખબર છે? સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું, મહારાજ તમે જેની ઉપર રાજી થાવ, તમારા મોટા સંત જેની ઉપર રાજી થાય તો રાજીપાના બદલામાં શું આપે? ત્યારે સ્વામિનારાયણ ભગવાને જે 4 આશીર્વાદ આપ્યા છે એની ઉપર આપણે થોડી દ્રષ્ટિ કરવી છે આજે. એક આશીર્વાદ આપ્યો, જો ભગવાનના મોટા સંત રાજી થાય તો એને રાજીપાના બદલામાં રંકમાંથી રાજા કરી નાખે છે. મોટા સંત રાજી થાય તો બને આવું. અને અમે તો કંઈક જોયા છે કે રંકમાંથી રાજા થઈ ગયા હોય. ભગવાનને મોટા સંત રાજી થાય ને રંકમાંથી રાજા થઈ જવાય. બોલો, મહેનત ઓછી મહેનતે, અરે વગર મહેનતે થઈ જવાય ભાઈ. મોટા સંત રાજી થઈને એને આશીર્વાદ મળી જાય. ગુણાયતાન સ્વામી જુનાગઢમાં હતા અને પેલો બાઉદ્દીન નામનો એક મુસલમાનનો છોકરો, એની માં વિધવા હતી. માં દીકરો કઠિયારાનો ધંધો કરતા, લાકડા કાપીને નીકળેલા અને ગુણાયતાન સ્વામી દામોદર કુંડે સ્નાન કરતા હતા. ઠંડી ચડેલી. સ્વામી માટે લાકડાની ભારી ભેટ આપી. એ જમાનામાં 1 આનાની ભારી આવતી. 1 આનો એટલે 6 પૈસા. ભેટ આપી. સ્વામી રાજી થઈ ગયા અને સ્વામીના મુખમાંથી શબ્દ સરી પડ્યા, આજથી એ છોકરાનું ને એની માનું લાકડા કાપવાનું બંધ. આ છોકરો એક દિવસ આ જુનાગઢ રાજનો દિવાન બનશે અને મોટા મહેલમાં રહેતો થશે. બોલો, સ્વામીના મુખમાંથી આવો આશીર્વાદ સરી પડ્યો. અને એનું પાંદડું ફરી ગયું. છોકરાનું નામ હતું બાઉદ્દીન.
કોઈ જુનાગઢ ગયેલા હોય તો એને ખબર હશે, જુનાગઢની અંદર આજે પણ બાઉદ્દીન મેડિકલ કોલેજ છે, બાઉદ્દીન સાયન્સ કોલેજ છે, બાઉદ્દીન હોસ્પિટલ છે. બાઉદ્દીનના નામથી હો, એ જ બાઉદ્દીન કે જે જ કઠિયારો હતો, લાકડા કાપતો હતો, ગરીબ હતો, પણ મોટા સંતની નાનકડી સેવા થઈ ગઈ. રંકમાંથી રાજા કરી નાખ્યો. રાજા જ કહેવાય ને પેલા, જેના નામની આજે પણ 200 100 વર્ષ 150 વર્ષ પછી પણ આજે જેના નામની જુનાગઢમાં કેટલી લગભગ 12 જેવી સંસ્થાઓ છે એના નામની, બાઉદ્દીનના નામની. રંકમાંથી રાજા કરી દીધો. આ તમે બધા બી વાવો છો, ખેતરની અંદર ખેડૂત બી વાવે છે, ચોમાસું આવે અને બિયારણ વાવે, વાવણી કરે, શાના માટે? ગયા ખાતે આપો છો. એ ગયા ખાતે વાવો છો પહેલા? ના, તમને વિશ્વાસ છે કે એક એક દાણામાંથી એક એક છોડ થશે અને એક એક છોડ ઉપર એક એક દાણાના બદલે 1000 દાણા ઉગશે. છે ને વિશ્વાસ પહેલા? એ ગયા ખાતે નથી. એમ ભગવાનને સંતની કરેલી સેવા એ ગયા ખાતે નથી. આ તમે બેઠા છો, આ કલાક 2 કલાક તમે બધા કાઢી નહીં આવ્યા, આ ગયા ખાતે નથી. ઘણાય પેલું મંદિરમાં જઈને ગલ્લામાં 50 પૈસા રૂપિયો નાખે ને, કોઈ કે એ તારા ગયા ખાતે નથી. આ તમારી ફિક્સ ડિપોઝિટ થઈ ગઈ ભાઈ. અહીં તમે આ બેઠા છો ને, તમારી આ એન્ટ્રી ભગવાનના ચોપડામાં જમા થઈ ગઈ. જમા થઈ ગઈ હો, ગયા ખાતે નથી. તમે 5 પૈસા ભગવાન આગળ 5 રૂપિયા મૂક્યા, ગયા ખાતે નથી. પ્રભુના ચોપડામાં જમા થાય છે. અને જમા થાય ને એટલે એક જમીન એક દાણામાંથી 1000 દાણા આપતી હોય. અમે એક વખત પંચમહાલ આવતા હતા અને અમદાવાદથી મારે બપોરનો 4 વાગ્યાનો સમય, જરા સ્નાન કરવું હતું. એટલે ખેતરમાં વાડીમાં જોયું કે કૂવો જોયો, એટલે ગાડી રોડ ઉપર ઊભી રાખી. ડ્રાઈવરને કહ્યું કે ભાઈ પેલા જોજો કૂવામાં પાણી છે તો આપણે સ્નાન કરતા જઈએ. ખેડૂતને જઈને પૂછ્યું કે ભાઈ પાણી છે? તો કે પાણી છે પણ મશીન ફરવ્યું ચાલુ કરું તો પાણી નીકળે. તો કે મશીન ચાલુ છે? તો કે કંઈ વાંધો નહીં, લાઇટવાળું નથી. એ જમાનામાં પેલું, આ તો 15-20 વર્ષ પહેલાંની વાત, પેલા હેન્ડલવાળા ડીઝલિયા મશીન હતા, કિર્લોસ્કર મશીન આવતા, ખબર હોય તો રાજકોટિયા મશીન કહેવાતા, ડીઝલિયા મશીન હેન્ડલવાળા. એ કે આ લાઇટ નહીં હોય તો જરૂર નથી, કે હમણાં હેન્ડલ મારું તમને ચાલુ કરી દઉં, બોલાવો સ્વામી. અમે તો નાવા ગયા, પેલું આગળ પેલું થાળું, તે થાળામાં પાણી થોડું ભરેલું, મેં કે ચાલુ કરો. તો એણે પેલી પાઇપની અંદર નાળચું પેલું પતરું મૂકી અને થાળામાંથી ડોલું ભરીને 2-3 ડોલીઓ અંદર નાખી. મેં કીધું અરે ભલા માણસ, પાણી કાઢવાનું છે ને તમે નાખ કેમ કરો છો? હવે પેલી એર આવી ગઈ હોય ને એટલે પાઇપ ભરવો પડે ને. હવે મેં તો જિંદગીમાં આવું જોયેલું નહીં આપણે. હા, એટલે કીધું નાખો જ કેમ? તા કે સ્વામી ધીરજ રાખો, 2 મિનિટમાં જુઓ કે ફટાફટ ચાલુ થાય. 2-4 ડોલીઓ નાખીને પછી મોટરમાં હેન્ડલ મારીને ચાલુ કરીને ભખા ભખ 1000 ડોલીઓ નીકળી માંડી અંદરથી કાઢવા. મેં કીધું મારું હારું આ મશીન જડ છે અને જડ મશીનને 2-4 ડોલીઓ આપી તો બદલામાં 1000 ડોલીઓ આપી દેતી હોય તો આ તો ભગવાન છે ભાઈ. જડ વસ્તુને 2-4 ડોલીઓ આપો ને એના બદલામાં 1000 આપી દે તો ભગવાનની કોઈ નાનકડી સેવા કરે, ભગવાનના મોટા સંતની સેવા કરે કે જેની સેવા ઠેઠ પહોંચી જતી હોય, અને એ શું આપણું લેવામાં સમજ્યા છે? સંતોને કોઈ સ્વાર્થ નથી ભાઈ. આ તમને અહીં બેસાડ્યા છે ને બોલાયા છે, કોઈ સ્વાર્થ નથી હો, કશો સ્વાર્થ નથી. સંતો તમારા ઘેર પધરામણી આવે, કોઈ સ્વાર્થ નથી. સંતો તમારી જોડે બેસે, કોઈ સ્વાર્થ નથી. જો અમે સ્વાર્થી હોત તો અમે અહીં હોત. જો અમારા જીવનમાં સ્વાર્થ હોત ને તો અહીં ના હોત, અમે અહીં હોત. તમે કહેશો કે તાર અમને તમે સ્વાર્થી કહી દીધા ને? હા, તમે સ્વાર્થ વગર કશું કરતા જ નથી. ભલે તમને ખોટું લાગે હો, પરંતુ તમે નોકરીએ જાઓ છો, સ્વાર્થ વગર જાઓ છો. ધંધો કરો છો, સ્વાર્થ વગર કરો છો. ટ્યુશન કરવા જાઓ, કોઈ માસ્તર હોય તો સ્વાર્થ વગર જાઓ છો. નાના તમે પીટીસી થયેલા ટીચર હોય તો નિશાળમાં જાઓ, ભલે અહીંથી 20 કિલોમીટર જતા હોય, રવિભાઈ સ્વાર્થ વગર જાઓ છો. હમણાં કાલ કહી દે ત્યાંથી ગવર્મેન્ટમાંથી ઓર્ડર આવે
કે આવું હોય તો આવજો, પગાર નહીં મળે તો તમને એકને રસ રહે ભણાવવામાં, છોકરા ભણાવવામાં. એટલે આ છોકરાની ઉપર નિર્દોષ છોકરા છે, ભણાવવા જાઓ ને, નહીં જાઓ કાલથી. આ સંસાર જ સ્વાર્થ ઉપર રચાયેલો છે ભાઈ. તમે કોકના ઘેર લગ્નમાં જાઓ ને તોય સ્વાર્થ છે હો, ઇનડાયરેક્ટલી. શું કે આપણે જશું તો આપણા ઘેર આવશે. આ સ્વાર્થ થયો કે નહીં પહેલા? બોલો. એના ઘેર જઈને તમે પીરસવા ઉભા રહો ને, પેલું પીરસવા કાઉન્ટર ઉપર ઉભા રહો ને તોય સ્વાર્થ છે. આપણે સેવા કરીએ છીએ, એ આપણી કરશે ભવિષ્યમાં. બરાબર છે? આ સંતોને કોઈ સ્વાર્થ નથી. જો અમે સ્વાર્થ હોત તો અહીંયા બેઠા હોત. સંસારી અને જગતના જીવમાં ભગવાનના સંતમાં ફેર શું છે? એના અંતરમાં કોઈ સ્વાર્થ નથી. અને સ્વાર્થ હોય તો એ સાધુ નથી. જેના અંતરમાં સ્વાર્થ હોય તો એ સંત નથી, એ સાધુ નથી. અમારે સ્વાર્થ છે એક જ. સ્વાર્થ છે હો, પણ એક જ. કયો ખબર છે? આ અમારી જોડે ભગવાન છે ને, એ અમારે તમને આપી દેવા છે. સ્વાર્થ છે એ હું ચોખવટ કરી લઉં પાછી, પણ એ નિસ્વાર્થ સ્વાર્થ છે. કેવો સ્વાર્થ? નિસ્વાર્થ સ્વાર્થ છે હો. આવો કેવો નિસ્વાર્થ સ્વાર્થ? હા, આ લોકોનો કોઈ સ્વાર્થ નથી, એવો સ્વાર્થ છે. તમે કહેશો પણ સ્વામી ભગવાન અમારે નથી જોતા, અમારે તો રૂપિયા જોઈએ છે. ભગવાન નથી જોતા, અમારે તો આ લોકોનું સુખ જોઈએ. બંગલો નથી અમારી જોડે. આવી બહુ માગણી વાળા આવે. સ્વામી ભાડાનું ઘર છે, બંગલો થાય એવું આશીર્વાદ આપો ને. ગાડી નથી, ગાડીવાળા આશીર્વાદ આપો. ભગવાન કંઈ નથી જોતા. અમે જેને ભગવાન આપી દઈએ ને એટલે આ લોકોના બંગલાને, ગાડીઓ ને એ બધાને બોલાવવા ના પડે, આવવું જ પડે. એ અમારે જુદું આપવું જ ના પડે, આવવું જ પડે. એ તો એની વાંહે વાંહે બધું વાંહે આવે જ. તમે બજારમાંથી કેસર કેરી લઈ આવો, 5 કિલો કેરી લઈ આવો. શાના માટે લાવો છો? રસ માટે. રસ કાઢવા. ઘેર મહેમાન આવવાના, રસ કાઢવા માટે કેરી લઈ આવો. હવે તમારે જુદું ગોટલાના આમંત્રણ આપવું પડે, છોતરાના આમંત્રણ આપવું પડે, એના જુદા પૈસા આપવા પડે. કે કેરી ભેગા આવે ને આવે ને આવે જ. તે આવે જ. તમે ના પાડશો કે નથી જોતા કેરી મારે છોતરા, અરે ભાઈ ના જોતા હોય તો મળશે, લેવા લઈ જા. બોલો, ગોટલા નથી જોતા, અરે મળે જ, વાંહે આવે જ. રસની વાંહે ગોટલો હોય જ. પણ રસ માટે તમે કેરી લાવો છો, ગોટલા માટે નથી લાવતા. રસ માટે કેરી લાવો, છોતરા માટે નથી લાવતા. સાચી વાત છે પહેલા? એમ આ રસ અને આ બાકીનું બધું છે ને એ ગોટલા ને છોતરા છે. અમે આ આપશું એટલે વાંહે ઓલું આવવાનું જ. તમે નહીં માગો તો આવશે. ભાઈ અમારે એ સ્વાર્થ છે. સ્વાર્થ છે, પણ આટલો જ સ્વાર્થ છે. બાકી અમને તમારા પૈસાની કોઈ લાલચ નથી, અમને તમારી સત્તાની કોઈ લાલચ નથી, અમને તમારી સંપત્તિની કોઈ લાલચ નથી. સંતો તમને બોલાવે, બેસાડે, ફોન કરે, આવજો આવજો કરે, મેસેજ મોકલે, SMS મોકલે. શાના માટે પહેલા? શ્યાં એમને છોકરા કુંવારા રહી જવાના છે? છોકરા હોય તો કુંવારા રહે ને પહેલા. અમારે ક્યાં? તમે કોકને ફોન કરો કે ભાઈ તમે સંબંધ રાખો ને, ભાઈ તમારે ઘેર લગ્ન આવવાના છે એટલે ફોન કરવા પડે ને તમારે સંબંધ રાખવો પડે. અમારે ક્યાં લગ્ન આવવાના છે તમે સમય જોડે સંબંધ રાખીએ? પરંતુ અમે જે સંબંધ રાખીએ છીએ તમારી પાછળ પડીએ છીએ. સંતો તમને ભાઈ 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 કરીને બોલાવે છે, ચલાવે છે, બેસાડે, સભામાં આવજો, સભામાં આવજો, સભામાં આવજો. શું સ્વાર્થ છે એમને પહેલા? સંત પરમ હિતકારી જગતમાં સંત પરમ હિતકારી. ભાઈ એમને કોઈ સ્વાર્થ નથી. સ્વાર્થ છે આ કીધો એ છે. કયો સ્વાર્થ છે પહેલા? બસ ભગવાન આપવાનો, અને ભગવાન આપીને વાંહે બધું આપી દેવું છે. ભગવાનને સંત રાજી થાય, જીવને ન્યાલ કરી નાખે. 2 નંબરનો માલ વેચવામાં હજુ ધાર્યું નહોતું, પણ જોડે જોડે આપી તો દેવો જોઈએ, ટેસ્ટ કરાવવો જોઈએ, થોડુંક કામ કરવું જોઈએ. આ થયો સામાન્ય અર્થ ભાઈ. પરંતુ વિશિષ્ટ અર્થ 2 નંબરના માલમાં આવે પાછું, કે રંકમાંથી રાજા કરી દે. એટલે કે એનું દ્રષ્ટાંત આપવું એક તમને. કોઈ દાંતણ વેચનારી બાઈ હોય, દાંતણ વેચનારી બાઈ, શું કહેવાય એને? તમારી દાંતણ જોઈ, તમે ઘણા દાંતણ જ નહીં જોયા હોય. જોયા દાંતણ ભાઈ? દાપણ નથી કહેતો, દાંતણ જોયા છે? દાપણ તો તમારે બધાની જોડે છે ખૂબ.
હા, જૂનવાણી બ્રશ સમજી લો ને. હા, અહીં તો હજુ ઘણા કરતા હશે દાંતણ. કરો છો કે નહીં? કોઈ આંગળી ઊંચી કરો છો, હવે બ્રશ આવી ગયા, કોઈ નહીં કરતા હોય. કરો છો? શાબાશ. એ દાંતણ વેચનારી ભાઈ હોય, દાંતણ વેચનારી ભાઈ હોય, ગરીબ હોય, દાંતણ વેચતી હોય, બેઠી બેઠીને એની બાજુમાંથી રાજાની સવારી નીકળે અને રાજા એને જોઈને ખુશ થઈ જાય અને રાજા એમ કે ચલ બેહી જા મારા રથમાં, આજથી તું મારી રાણી. તો રાજા ધારે તો રાણી કરી શકે કે ના કરી શકે? એટલે આ કરી શકે કે ના કરી શકે? હવે જિંદગીમાં તૂટીને મરી જાય, રોજની એક લેલન ગાડી દાંતણની વેચે તો એ રાણી થઈ શકે કોઈ દાડો? હોલસેલ વેપાર કરે કદાચ, રિટેલ નહીં, હોલસેલ. બોલો, તોય કોઈ દાડ રાણી થઈ શકે જિંદગીમાં? સપનામાં રાણી થઈ શકે? પણ રાજા ધારે તો કરી શકે કે ના કરી શકે? બસ આ જીવ છે, આ જગતનો જીવ, અને એને ભગવાન પોતાથી બીજા નંબરની અનાદિ મુક્તની પદવી આપે ને, એ રંકમાંથી રાજા કરી દીધો કહેવાય ભાઈ. મુદ્દો આ છે, પણ એ કીધું ને આ 2 નંબરનો માલ છે, તમને એમાં મજા નહીં આવે. આપણે તો આવું થાય ને, સારું આપણી હાથ પેઢી સુધી બધા કરોડપતિ થાય એવી વાતો કરો કે આપણે એમાં મજા છે. પાત્રતા પ્રમાણે સ્વામી અપાય ને, શું કરીએ કહો? એમાં સુખ આવે આપણને. ભગવાનને સંત આ લોકનું આપવા આવ્યા જ નથી. એ તો અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા. પરંતુ એકડિયાના ધોરણમાં તમે પહેલા ધોરણના ત્યાં જઈને તમે PhDની વાતો કરવા જાઓ તો એટલે છોકરા કંટાળી જાય ને પેલા ભાગી જાય કે આ સાહેબનો પીરિયડ ભરવા જેવો નથી. હા, ત્યાં તો એમ જ બોલવું પડે, ક કમળનો ક, ખ ખડિયાનો ખ, એ જ શીખવાડવું પડે ભાઈ. હા, એક અડી એક ને બગડે બે, બે ભેગા થાય એટલે બગડે. એટલે અત્યારે આપણે આ PhDના ક્લાસ નથી ચાલતા, એટલે આપણે મુદ્દા ઉપર જઈએ. પાછા ભગવાનને સંત રાજી થાય તો એને રંકમાંથી રાજા કરી દે છે. સ્વામિનારાયણ ભગવાન એક વખત વિચરણ કરતા કરતા વિસનગરની બાજુમાં દેવડા કરીને ગામ છે, ત્યાં પધાર્યા. કયું ગામ? દેવડા. વિસનગરની બાજુમાં આવ્યું. વિસનગરથી 5 કિલોમીટર. વિસનગર એટલે ઉત્તર ગુજરાતમાં આવ્યું, મહેસાણા જિલ્લામાં. વડનગર ને વિસનગર, વડનગરથી તમે પરિચિત હશો બધા. વડનગરની બાજુમાં વિસનગર આવ્યું. એ વિસનગરમાં સ્વામિનારાયણ ભગવાન, એની બાજુમાં દેવડા ગામ છે, વડનગર ને વિસનગરની વચ્ચે આવ્યું. અને દેવડા નાનકડું ગામ, એમાં સ્વામિનારાયણ ભગવાનના હરિભગત 5-7 ઘર હતા હરિભક્તોના. સ્વામિનારાયણ ભગવાન એમના ઘેર પધાર્યા. મહારાજ કે અમે 3-4 દિવસ રોકાવાના છે. બોલો, એવા ગામમાં સ્વામી મહારાજ 3-5, હાવ નાનકડું ગામ, 3-4 દાડા રોકાયા. 3-4 દિવસ મહારાજ કે અમારે રોકાવું છે. અને એમાં શ્રીજી મહારાજને રોજ બધા મહારાજની જોડે 5-7 સાધુ, 8-10 હરિભક્તો સ્વામિનારાયણ ભગવાનને બધા આમંત્રણ આપે. આગલા દિવસ સાંજે કે મહારાજ આવતીકાલે અમારા ઘેર જમવાનું છે, નોતરું આપ્યો. પાછા સવાર કે મહારાજ સાંજે અમારા ઘેર. બધા જુદા જુદા હરિભક્તોના ઘેર નોતરે ચડ્યા મહારાજ. પણ એક ગરીબ હરિભગત હતા, હરક્ષા એમનું નામ હતું. શું નામ હતું? હરક્ષા. સત્સંગી સ્વામિનારાયણના, પણ ગરીબ સ્થિતિ, બહુ ગરીબ. એ હરક્ષાના મનમાં મૂંઝાય, 2 માણાઓ કે હારું બધાએ મહારાજને જમાડવાનું આમંત્રણ આપે છે અને હારું આપણે જમાડાતા નથી. ભગવાન ગામમાં આવ્યા અને આપણે જમવાનું નથી કહી શકતા. બધાએ લાભ લઈ જાય છે ને આપણે ગરીબ છીએ એટલે આપણે કહેવાતું નથી. બીજે દાડે સવારમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું, હરક્ષા, તમારા ઘેર જમવાનું આમંત્રણ નથી આપવું. મહારાજે સામે ચાલીને કહ્યું, તમારે ઘેર અમને જમવાનું આમંત્રણ નથી આપવું. ત્યારે હરક્ષા હાથ જોડીને રડી પડ્યા. આંખમાં આંસુ આવી ગયા, આંખમાં ચોધાર આંસુ આવી ગયા. કેમ રડી પડ્યા? ખ્યાલ આવ્યો હશે? ખ્યાલ આવ્યો પહેલા? કેમ રડી પડ્યા હશે?
વ્યવહાર દુબળો હતો, ગરીબ હતા, જમાડવા તો ખરા. ભગવાનને સંતો આપણા ઘેર હોય ક્યાંથી? ઈચ્છા તો બહુ હતી, પરંતુ ગરીબી હતી. શું જમાડવા એ પ્રશ્ન હતો. માંડ માંડ પોતાના રાત શાક રોટલી જમીન દાડા કાઢતા હતા કે શું જમાડવા. એટલે રડી પડ્યા, આંખમાં આંસુ આવી ગયા. મહારાજ કે ચિંતા ન કરશો, હરક્ષા આવતીકાલનું બપોરનું ભોજન તમારે ત્યાં કરવાનું છે, પણ એક શરત. અમે ગળપણ ખાઈને થાકી ગયા છીએ, તમારા ઘેર અમે જમવા આવીએ, પણ એક શરત, દાળ ને રોટલા બનાવવાના, બીજું કંઈ નહીં. ભગવાનના દાળ રોટલા બહુ ભાવતા હતા, એવું છે ને? ના. કેમ ખબર પડી? ગરીબ હતો ને, એને ભારરૂપ ન થવાય ને, તકલીફ ન પડે ને, એટલે સામેથી પ્રભુ એમ કહે છે એનો ભાવ પણ પૂરો થઈ જાય, એને જમાડવાની ઈચ્છા પણ પૂરી થઈ જાય. ભગવાન પૈસાદારના છે, સંતો પૈસાદારના છે ને ગરીબના છે એવું નહીં વિચારવું. જે સાધુના હૈયામાં, જે સંતના હૈયામાં, જો ભગવાનના હૈયામાં ગરીબ અને તવંગરના ભેદ હોય તો એ સંત નથી, એ સાધુ નથી, એ ભગવાનપણામાં ભેદ છે ભાઈ. એના હૈયામાં કોઈ ફેર નથી. એને તો ઉપરથી ગરીબ બહુ ગમે ભાઈ. બહુ સાચી વાત કરું છું. આપણા બાપજી, આપણા ગુરુજી છે ને, બોલો અમેરિકા મારે એમને લઈ જવા હોય ને આવતી સાલ અમેરિકા લઈ જવાના છે, તો હું અત્યારથી પ્રાર્થના શરૂ કરી છે. અમે અત્યારથી નહીં, ગઈ સાલથી 2 વર્ષથી પ્રાર્થના કરીએ છીએ. બાપજી તમારે અમેરિકા પધારવાનું છો, 2014થી પ્રાર્થના કરીએ છીએ. મને 2 વર્ષમાં હજુ ટચું પચું છે કે આવશે કે નહીં આવે. પણ આ સ્વામીને પૂછો જોઈએ, આ સંતો એમને બાપજીને જઈને કે બાપજી પંચમહાલ આવવાનું છે. આ તો કહું છું કહેતો, પણ બાપજી સામે જ ફોન આવી જાય. તમારામાંથી કોઈ પણ જાય, બોલો ગરીબમાં ગરીબ માણસ જાય અને બાપજીને કે બાપજી મારા ઘેર પધારો ને, બોલો બાપજી સંતોને સામે જ ફોન કરી દે કે આના ઘેર, આના ગામે આપણો પ્રોગ્રામ કરો, હું આવું છું. કે બોલો સંતો સાચી વાત છે બેટા. બાપજીને ગરીબને જોવે, બાપજી અમારા આદિવાસી ભાઈઓને જોવે, બોલો રાજીના રેડ થઈ જાય. ગરીબ હોય ને. આ વરમખેડા બાપજી આવ્યા હતા ત્યારે બાપજીની તબિયત સારી નથી, છતાંય તે આ વરમખેડા તમે જોયું ને, બાજુમાં ગામ છે, નામ સાંભળ્યું છે ને પહેલાં? બોલો બાપજી એવા નાના ઇન્ટિરિયર ગામમાં બાપજી પધાર્યા છે. આ ડાબડા ને તોરણી ને ડાબડા ને એના ભાઈઓ બધા બેઠા છે અહીંયા. બોલો એવા અંદર ઇન્ટિરિયર. અમે હમણાં જઈને આવ્યા ડાબડા. બોલો કેવું તમે જુઓ તો બાપજી કેટલી વખત બાપજી ત્યાં પધારેલા છે. બોલો કેટલું ઇન્ટિરિયર ગામ. અરે બાપજી પહાડ ઉપર, મોટો પહાડ ઉપર ચડીને જવાનું હોય ને તો એ બાપજી 2 કિલોમીટર ચાલીને એક ઘર માટે, બોલો ગરીબ ઘર માટે, કે જ્યાં તો કોઈ ત્યાં જાય, બાપજીને ખબર છે કે બિચારો ગરીબ છે, 5 રૂપિયાની ભેટ મૂકી શકે એમ નથી, પણ એમની નજર એ 5 રૂપિયા તરફ નથી, એમની નજર એના ભાવ ઉપર છે, એના પ્રેમ ઉપર છે. અમારે સાધુને વળી કઈ લાલચ હોય? આ સંતોનો ધર્મ છે. શ્રીજી મહારાજ એમ કે છે, મહારાજ કે હરક્ષા અમે તમારા ઘેર આવતીકાલે જમવા આવશું, પણ એક શરત, જો જમવા આવવાનું કીધું એટલે એનો પ્રેમ પૂરો થાય, એનો ભાવ પૂરો થાય. અંતરમાં જે વસવસો હતો, દુઃખ હતું કે મારે ભગવાનને જમાડવાનું નહીં મળે, એ દુઃખ પણ એને સમી જાય. બિચારાને એનો સંકોચ હતો, તકલીફ હતી, એને સંકોચ નીકળી જાય. સામે ચાલીને કહ્યું કે અમે તારા ઘેર જમવા આવશું, પરંતુ શરત પાછી કરી. શું શરત કરી? અમે ગળપણ ખાઈને હવે થાકી ગયા છીએ, એટલે અમારે દાળ ને રોટલા જમવા છે. દાળ રોટલા કેમ કીધું? બહુ ભાવતા હતા એટલે નહીં હો, સસ્તું પડે ને, અને ઓલ્યાને ખર્ચો બહુ પડે નહીં ને, એટલે હો દાળ રોટલા તારા ઘેર ત્યાં કરવાના છે. બોલ શરત મંજૂર હોય તો આવતીકાલે જમવાનું તારા ઘેર. એટલે હરક્ષા કે મહારાજ આ શું બોલો છો તમે? અમારા ઘેર મહેમાન હારા આવે ને તો એ દાળ રોટલા ના ચાલે. તો કંઈક તો કરવું પડે, કંસાર કરવો પડે, ફાડા લાપસી કરવી પડે, કંઈક શીરો કરવો પડે, કંઈક લાડુ કરવો પડે, કંઈક તો બનાવવું પડે ને મહારાજ. દાળ રોટલી ચાલતું હશે? મહારાજ કે ના, તો નથી આવું. દાળ રોટલા જમાડવા હોય તો અમે આવીએ. મહારાજને કે મહારાજ મંજૂર, ચલો બસ આવતીકાલનું ભોજન મારા ઘેર. મહારાજ કે મંજૂર, તને મંજૂર તો અમને મંજૂર, પણ જોજે હો દાળ રોટલા કરવાના છે. હવે આણે હા તો પાડી દીધી. ઘેર જઈને તો રાજીના રેડ થઈ ગયા હરક્ષા. તો ઘેર જઈને તો અડધા થઈ ગયેલા. ઘરવાળાને કહ્યું કે મહારાજ આજે આવતીકાલે સામેથી કહ્યું છે કે અમે જમવા આવશું તારા ઘેર, મહારાજ આવવાના છે. ઘરવાળા રાજી થઈ ગયા, અડધા થઈ ગયા કે ઓ ભગવાન આપણા ઘેર આવવાના છે. પણ કે મહારાજે શરત કરી છે. શું? દાળ રોટલાની.
અરે દાળ રોટલા ખવડાવતા હશે મહારાજને. અરે પણ હું બંધાઈ ગયો છું વેણથી, વચનથી. મારી જોડે પ્રોમિસ માગી છે અને મેં તો હા પાડી દીધી છે. હવે બીજું ના કરાય. અરે તમે હા પાડીશ, મેં ક્યાં હા પાડીશ? કે તમે બંધાણા છો વચનથી. તમારે કહી દેવાનું મારા ઘરમાં મારું નથી ઉપજતું. તમારે આવું કહી દેવાનું. હા, ત્યાં તો ઘરવાળાને કીધું કે દાળ રોટલા કરો, પણ મારું ઉપજ્યું નહીં, મારું માન્યું નહીં. હવે હું શું કરું? હું ફોડી લઈશ, તમે ચિંતા ના કરશો. તમે વચનથી બંધાણા છો, હું ક્યાં બંધાણી છું? પણ દાળ રોટલા થતા હશે કે? પણ આપણે ગરીબ છીએ ને એટલે મહારાજે દાળ રોટલાનું કીધું છે. અરે ભગવાન મળ્યા, ગરીબ બરીબ શું કે, આવા ભગવાન મળ્યા. ચિંતામણી સુંદર લાધી રે, રાખ થઈને સિદ્ધને ફરું. ભગવાન મળ્યા પછી ગરીબ શા નાગે? બોલો, પોતાના 2 બંગડીઓ હતી, આખી હારા રાશમાં હાવણીઓ 2 બંગડીઓ હતી, વેચી દીધી. વેચીને એમાંથી સીધું લાયા. અને સંતો 2 4 5 હરિભક્તો અને 4 5 સંતો, એ વખતે સારા સત્સંગીના ઘેર સંતો પણ જમતા. અને 10-15 જણનું દાળ ભાત શાક લાડુ ભજીયા એ બીજું ત્રીજું ફૂલવડી આ બધી સારી વસ્તુ બનાવી, આખી રાત બનાવી, સવાર સુધી રસોઈ બનાવી. બોલ્યા રક્ષા મનમાં એક વાતનો આનંદ ને એક વાતનું દુઃખ કે હારું મહારાજ રિહેન જતા ના રે, આ બધું બનાવે છે. પણ કારણ કે હું હારું બંધાઈ ગયો છું દાળ રોટલામાં, શરત કરી છે ને હારું શરતનો ભંગ થાય છે, એટલે મેં અંદર કોન્શિયસ વાઇટ થયા કરે. મહારાજ તો બીજે દાડે સવારમાં 11 વાગ્યા મહારાજ પધાર્યા ને એ તો ફૂલનો ઓલો પાથરી દીધેલા ને બહુ આનંદ થઈ ગયેલો ને ઢોલીવાળાને બોલાવી લીધેલો ને ઢોલ નગારા વગાડ્યા ને મહારાજ પધાર્યા ને અને એ મહારાજનું હામૈયું કર્યું ને ઘેર તેડાયા ને બોલાયા ને મહારાજ કે હવે જમવાનું લાવો, ભૂખ લાગી છે. અને મહારાજ પાટલો નાખી આપેલો. ગામડામાં પહેલાં પાટલા હતા, એક પાટલા ઉપર મહારાજને બેહાડ્યા ને બીજા પાટલા ઉપર થાળ લાવવાનો હતો ને જોડે ઓલું ઢીંચણીયું લાવીને મૂકેલું ને પાડોશીના ઘેરથી લાવીને. ઢીંચણીયું એટલે સમજ્યા? ઘણા તો સમજ્યો જ નહીં હોય ઢીંચણીયું, આ નામ જ આ સાંભળ્યું હશે. ગામડામાં પહેલાં એવો રિવાજ હતો, આવડું ઢીંચણીયું એનામાં આમ ઢીંચણ નીચે રાખે એટલે બેસવાનું આમ સ્યુટેબલ થાય. પલાઠી વાળીને બે ને તો મારા જીવાના આવું આમ બરાબર અકડીને બેવું પડ્યું હોય તો દુખી જાય પગ, સમજ્યા? એટલે પેલું આમ ઢીંચણીયું મૂકે તો થોડુંક રિલેક્સ રહેવાય, રિલેક્સ. હવે આવું બધું ગોઠવી દીધેલું. મહારાજ કે હવે થાળ લાવો દાળ રોટલા. અને દાળ રોટલા મહારાજ માટે લાઈન મૂકવાના હતા, એના બદલે થાળ લાઈન તૈયાર કરીને મૂક્યો. અંદર દાળ ભાત શાક લાડુ લાપસી કંસાર 2-3 જાતનો તમે જો પકવાન બનાવેલા ને ભજીયા ને ગોટા ને. મહારાજ આમ જોઈ રહ્યા. મહારાજ કે અરક્ષા શરત ભંગ થાય છે. મહારાજ ઉઠી ગયા. અમે તમને શરત કરી હતી દાળ રોટલાની, અને શું કરીને લાયા તમે? મહારાજ આગળ બોલ્યા હરક્ષા કે મહારાજ જો સાચું કહું તમારી આગળ હું બંધાણો હતો, પણ મહારાજ ઘરમાં આપણું આટલું ઉપજતું નથી. ઘરવાળાને ઘણું કગરીને કીધું પણ માન્યું નહીં. હું શું કરું મહારાજ, મારો વાંક નથી, પૂછો ઘરવાળાને. ત્યાં ઘરવાળા અંદરથી બોલ્યા મહારાજ અમારા ઘેર કોઈક સામાન્ય મહેમાન આવે તો અમે દાળ રોટલા નથી જમાડતા, તો અમારા હાચા આત્માના હગા તમે છો, તમે ને તમારા સાધુ અમારા ઘેર આવે અને અમે દાળ રોટલા જમાડીએ મહારાજ. મહારાજ કે હા મારું બેટું, બોલો મહારાજ તમે આત્માના અમારા હાચા હગા ખરા કે નહીં? કે અંદરથી આકોટો માર્યો. મહારાજ કે હા હગા ખરા. તો હગાને આવું જમાડાય હાચા હગાને? મહારાજ કે ના જમાડાય. તો બસ જમી લો મહારાજ. મહારાજ બેહી તો ગયા. મહારાજ હરક્ષાને કે હરક્ષા અમે એવું જાણતા હતા કે તમે બહુ ગરીબ છો, પણ આ થાળ જોતા તો એમ લાગે છે કે તમે તો પૈસાદાર છો. આ થાળ સામું જોઈએ તો પૈસાદાર લાગો છો. હરક્ષા બિચારા ભોળા તમારા જેવા, તમે બધા ભોળા છો ને એટલે. પણ ઓલા ઘરવાળા બહુ પેક, એટલે અંદરથી બૂમ પાડી હા પૈસાદાર છીએ, તમે મળ્યા પછી અમે ગરીબ શાના હોઈએ, અનંત કોટી બ્રહ્માંડના ધણી અમને મળી ગયા એટલે પૈસાદાર છીએ, પૈસાદાર છીએ. જો કોઈ ગરીબ ના રહેશે હોય બેઠેલા, ભગવાન મળ્યા છે આપણને, પુરુષોત્તમ નારાયણનો યોગ થયો છે, હવે આપણે ગરીબ નથી. પેલું ભણવામાં એક કવિતા આવતી, ખબર છે? તમારે બધાને આવતી હશે રવિભાઈ, મને ખબર ને અમારા વખતમાં આવતી.
ઉપરવાળી બેંક બેઠી છે, આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ખબર છે આવું કંઈક કવિતામાં આવતું બેને આવે છે તારે? આ માસ્તરોને ખબર હશે બધા. એટલે મહારાજ ને બોલે એમને આકોટો કર્યો, મહારાજ તમે મળ્યા પછી અમે ગરીબ નથી, પૈસાદાર છીએ, પૈસાદાર. શું કહેવું છે કહો? મહારાજ કે અરક્ષા બેહો હેઠા. જો હવે પૈસાદાર હોય અમે જમીએ, પણ એક શરતે. પહેલી શરતનો તમે ભંગ કર્યો, પણ બીજી શરતનો ભંગ નહીં કરવાનો. બોલો મહારાજ શું છે? હાથ જોડીને અરક્ષા બેઠા. મહારાજ કે 500 રૂપિયાની ભેટ કરવાની હોય તો ધરી જમીએ અમે. ગરીબો તો અમે ભેટ ના લેત, પણ તમે તો પૈસાદાર છો. જમ્યા પછી 500 રૂપિયાની અમારે પધરામણી થઈ ને, 500 રૂપિયા ભેટ મૂકવાની હોય તો જમીએ. હવે આવું સાંભળીને તમને કોઈને આશ્ચર્ય થશે કે આ તો પૈસા માગ્યા, મગીને લેવાતા હશે. જે આપે લઈ લેવું જોઈએ, પૈસા મગાય. હવે એ જમાનામાં 500 પાછા હો, અત્યારના 500 નહીં, એ જમાના 500. અત્યારના કેટલા થાય ખબર છે? એ જમાનાના 500 એટલે 5 લાખ થાય. અત્યારના 5 લાખ હું ઓછા બોલું છું હો. બોલો હવે એ 5 લાખની તમારે ઘેર કીધું હોય કે અમે આવીએ પણ 5 લાખની ભેટ મૂકો તો આવીએ. તમે કહો તમે ઘેર હારા છો, અમારે નથી બોલા, અમારે કઈ પધરામણી કરાવી નથી બાપા. હા બોલો હવે અહીંયા 500 રૂપિયા માગીને લીધા મહારાજે. 500 રૂપિયાની ભેટ કરવી પડશે. હરક્ષા મુજાણા, કારણ કે જેના ઘરમાં 5 રૂપિયાનો વેત નહોતો એ 500 રૂપિયા લાવે ક્યાંથી? મહારાજે લીલા કરી. કોઈ સંશય ના કરશો કે આવું કેમ કર્યું, ભગવાને આમ કેમ કર્યું. હમણાં તમને ખબર પડશે કેમ કર્યું. સ્વામિનારાયણ ભગવાન કે 500 રૂપિયાની ભેટ મૂકવી પડશે આટલું કીધું ને એટલે હરક્ષા તો મુજાણા. ભોળા હતા ને એટલે અંદરથી ઘરવાળાએ બૂમ પાડી, હા પાડી દો, શું મૂંઝાવ છો કે ભગવાનની શરત આપણને મંજૂર છે. મહારાજ જમી લો, જમવાનું શરૂ કરો. તમે જમીન ઊભા થાવ એ પહેલાં 500 રૂપિયા આવી ગયા હશે, બાકી નહીં, રોકડા આપી દેવાના છે. ઘરવાળા જોરદાર કહેવાય ને, બોલો હિંમતવાળા કહેવાય. એટલે મહારાજ કે હરક્ષા તમને મંજૂર છે ને? ઘરવાળાએ કીધું પણ એ તો કાલે અમારું ઊભા રહે કે હવે અતારની પછી આપશું, બાકી નહીં રાખ્યો, રોકડા જોશે. જમીન ઊભા થઈએ ત્યાં સુધી મળી જવા જોઈએ, હેન્ડ કેશ. મહારાજ કે મહારાજ હરક્ષા કે મહારાજ મને આમાં કંઈ ખબર ના પડે ઘરમાં. મેં ના કીધું કે મારું કશું ચાલતું નથી. એ ઘરવાળાએ કીધું તો કરશે. મહારાજ કે તમે જામીન? મહારાજ જામીન, એનો તો થવું જ પડે ને જામીન. મહારાજે જમવાનું શરૂ કર્યું. ઓલ્યા હરક્ષા તો બેઠા જ. અમે મહારાજ કે વ્યવસ્થા કરો, જાઓ ઊભા થાવ, 500 રૂપિયા. મહારાજ એ તો બોલ્યા છે, કરશે કે. ઘરવાળા પાછલે બાયણે એમણે ઘરમાં, સાંભળજો હવે, ઘરમાં પટારો હતો. પટારો ગામડામાં પહેલાના જમાનામાં પટારા રાખતા. પટારા જોયેલા જ કોઈ? પટારા પેલા આડા હોય, પટારા આડા હોય ને તિજોરી ઊભી હોય. એક જાતની તિજોરી હોય જમાનાની. પટારો ઉઘાડીને એમાં એક એમની જોડે એક જ વસ્તુ બચેલી, ઘરમાં કાંઈ નહીં, એક વસ્તુ બચેલી, એમની લગ્ન વખતનો મંગળસૂત્ર એક પડેલું, કાઢ્યું. સ્ત્રી ગમે એમ હોય ને તો પોતાનું મંગળસૂત્ર ના વેચે, પણ વિચાર કર્યો કે આ મંગળસૂત્ર અધિક કે મંગળમાં મંગળ એવા મહારાજ અધિક એ પધાર્યા છે ને એમનું વચન છે. પોતે બજારમાં જઈને વાણિયાની દુકાને, હોનીની દુકાને જઈને કહ્યું કે ભાઈ આના બદલામાં 500 રૂપિયા લેવા છે, ગમે એમ કર, તું આપ. એના બદલામાં 500 રૂપિયા લઈને 100 રૂપિયાની 5 કોથળીઓ, એ જમાનામાં રાણી છાપ રૂપિયાનો જમાનો, નોટોનો નહીં, તે 100 રૂપિયાની 5 કોથળીઓ લઈ અને મોકલીને મહારાજ જમીન હજુ ઊભા થાય ને એ પહેલાં 5 કોથળીઓ મોકલી આપી. મહારાજ આ 500 રૂપિયા તમારી શરત મંજૂર છે. સ્વામિનારાયણ ભગવાન જોઈ રહ્યા. મહારાજ તો બધું અંતર્યામી હતા, બધું જાણતા હતા, ઘરની સ્થિતિ જાણતા હતા, શું કરવાના છે એ જાણતા હતા, ને શું કર્યું એ જાણતા હતા. પ્રભુ તો બધું જાણે ભેલા. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનકી આગે ક્યાં છુપાઈએ, જિનકે હાથ મેં જીવન દોરી. એનાથી શું છુપાવવાનું હોય ભેલા? પ્રભુ બધું જાણતા હતા. મહારાજ કે હવે દેવજી
હરક્ષા, આ તમે પૈસા જે આપ્યા, અમારા પૈસા ક્યાં સાચવવા? ચલો અમારી જોડે હવે વિસનગર જવું છે, ચલો અમારી સાથે. એ સ્વામિનારાયણ ભગવાન એમને જોડે વિસનગર લઈ ગયા. વિસનગરનું માર્કેટ યાર્ડ હતું. માર્કેટ યાર્ડમાં એ વખતે તુવેરની સિઝન ચાલે. શાની? તુવેર. તુવેર હોય ને, કાચી તુવેર, તુવેરની સિઝન ચાલે. માર્કેટ યાર્ડમાં જઈને ભાવ પૂછ્યો કે ભાઈ તુવેરનો શું ભાવ છે? તો કે 25 પૈસાની મણ. જો એ હોંઘવારી કેવી એ વખતે, 25 પૈસાની 20 કિલો મણ, એટલે 20 કિલો. 25 પૈસાની 20 કિલો, 4 આનાની મણ. બોલો. મહારાજ કે 500 રૂપિયાની તુવેર ખરીદી લો. તે 2000 મણ તુવેર ખરીદી. મહારાજ આટલી બધી તુવેર શું કરશું? હરક્ષા પૂછે છે. મહારાજ કે હરક્ષા, અમે સમય આવશે ને ત્યારે તમારા ઘેરથી મગાવી લઈશું. તમારા ઘેર ગામડામાં ઘર ખરા? અરે મારા 3-4 ઘર ખાલી પડ્યા છે. મહારાજ કે લઈ જઈને જાઓ, મૂકી રાખો, તાળા મારી રાખજો. સમય આવશે ને ત્યારે હું મગાવી લઈશ. અમારા થકી તુવેર હાચવો. ગાડા ભરી ભરીને બધા મોકલી દીધી તુવેરોને. 2000 મણ તુવેર ખરીદીને મોકલી દીધી દેવડા. હરક્ષાના ઘરો ભરી દીધા. બીજે વર્ષે ભયંકર દુષ્કાળ પડ્યો. ચારે બાજુ ચોરીનો ઉપદ્રવ ચાલુ થયો. 2-4-6 મહિના થયા અને હરક્ષાએ પત્ર લખ્યો સ્વામિનારાયણ ભગવાનને, હે મહારાજ, આ તુવેરો તમે મગાવી લો, ચોરીનો ભય છે, રાતે ઊંઘ આવતી નથી અને લોકો ચોરી જશે તો મારે તમારી તુવેરો મારે હાચવવી પડે છે અને હું ગુનેગાર થઈશ, માટે મગાવી લો. ત્યાં સ્વામિનારાયણ ભગવાને માણસ મોકલીને કહ્યું, કેવડાયું કે હરક્ષા, આ તુવેર અમારી નથી, એની ઉપર અમારો અધિકાર નથી, અમારે તમારું દારિદ્ર્ય ટાળવું છે એટલે 500 રૂપિયા મગાયા હતા. એ તુવેરોને બજારમાં વેચી દો, જે આવે બધા પૈસા તમારા છે, અમારે કાંઈ લેવા દેવા નથી. બજારમાં વેચી તે એને તે દિવસે 4 રૂપિયા મણ વેચાણી. 25 પૈસાની મણ લીધેલી, 4 રૂપિયા મણ વેચી તે 8000 રૂપિયા આવ્યા. કેટલા? 8000 રૂપિયા. એ જમાનાના 8000. અત્યારના 8 કરોડ થાય ભાઈ, 8 કરોડ થાય અત્યારના. તમારે બધાને તમે કરોડ સાંભળીને ખુશ થઈ ગયા. 8 કરોડ તમારા ઘરમાં હોય તો બંગલો આવી જાય કે ના આવી જાય? એટલે ગાડી આવી જાય કે ના આવી જાય? ઓડી આવી જાય. બોલો. મહારાજે 500 રૂપિયાને કહ્યું કે આ તમારા છે, અમારે તમારી દરિદ્રતા ટાળવી હતી ને, ગરીબી ટાળવી હતી ને, એટલે માગીને લીધા હતા 500 રૂપિયા. હવે આ રંકમાંથી રાજા કરી દીધા કે ના કરી દીધા? એટલે આ કર્યા કે ના કર્યા? જો ભગવાનને સંત રાજી થઈ જાય. હવે શું કર્યું હતું? એમણે જમાડ્યા, મહારાજને જમાડ્યા ખાલી. હો, તમે કહો આ બહુ સારું મારું બેટું. જોજો હવે સંતોને હમણાં કહેવા આવશે, સંતો અમારે ઘેર જમવા આવજો. પણ અમે તો ભગવાન આપીએ જ કીધું ને. અને ભગવાનના પાછળ પેલું બધું આવે ને આવે. ભગવાનને સંત રાજી થાય તો એને રંકમાંથી રાજા કરી દે છે. બીજું લખતા હોય તો લખો. ભગવાનને 4 વાક્ય કહ્યા હતા ને, 4 આશીર્વાદ આવ્યા. ભગવાનને મોટા સંત રાજી થાય તો એને રંકમાંથી રાજા કરી દે. બીજું, ભગવાનને મોટા સંત જો રાજી થાય તો માથે ગમે તેવું વિઘ્ન આવનારું હોય એ વિઘ્ન ટાળી નાખે. બોલો, ગમે તેવું વિઘ્ન આવનારું હોય પણ મોટા સંત રાજી થાય તો એને વિઘ્ન ટાળી નાખે. 2 વર્ષ પહેલાની ગુરુ પૂર્ણિમાની વાત છે. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. 2 વર્ષ પહેલાની. આપણા ત્યાં દિલ્હીથી આપણા એક યોગેશભાઈ ગાંધી છે, દિલ્હીમાં રહે છે. દર ગુરુ પૂર્ણિમાએ આવે છે. દિલ્હીથી સ્પેશિયલ ફ્લાઇટમાં આવે ને હાજે ફ્લાઇટમાં જતા રહે. સવારમાં ફ્લાઇટમાં આવે, 2 માણા. ત્યાં બહુ મોટી એમની ફેક્ટરી છે દિલ્હીમાં. 2 વર્ષ પહેલાં ગુરુ પૂર્ણિમા રવિવારની આવી હતી. શનિવારે મેં એમને ફોન કર્યો, યોગેશભાઈ તમે પધારવાના છો? ત્યાં કે સ્વામી આવવાનું જ હોય ને, સવારની ફ્લાઇટની ટિકિટ આવી ગઈ છે સ્વામી, પણ 4 વાગે મારે નીકળી જવું પડશે હો, એટલે સાંજનું 5 વાગ્યાનું ફ્લાઇટ છે રિટર્ન. એ કોણ કોણ આવો? કે સ્વામી 2 જણ તો આવીએ જ છીએ. મેં કીધું 2 દીકરા? એમને 2 દીકરા હતા. મોટો દીકરો 23-24 વર્ષનો, નાનો દીકરો 20 વર્ષનો. કે 2 દીકરા આવે છે? કે સ્વામી નાનો તો આવવા તૈયાર થયો છે, એ ભણે છે, પણ કાલ રવિવાર છે ને કોલેજ બંધ છે એટલે એ તો આવે છે, પણ મોટો ના કરે છે, હું નહીં આવું કરે છે.
મેં કીધું ફેક્ટરી બંધ છે? કે સ્વામી ફેક્ટરી બંધ છે, કાલ રજા છે. અમે કહ્યું તું ચાલ, પણ સ્વામી થોડો નાસ્તિક છે, એટલે કે મને ભગવાનમાં વિશ્વાસ નથી, તમે જાઓ, મારે નથી આવવું. મેં કીધું આપો ને, એમના મનીષ, કીધું મનીષને આપો ને. ફોન આપ્યો, કીધું મનીષ કાલે રવિવાર છે, ફેક્ટરી બંધ છે ને તારે આવવાનું છે, પપ્પાની જોડે આવીને. મને કે સ્વામી જવા દો ને, મને રહેવા દો ને, મને બહુ ભગવાનમાં શ્રદ્ધા નહીં ને મને ક્યાં બોલાવો છે કે. મેં કીધું ભાઈ તું કોઈ દર ના આવતો, બસ એક વખત આય, કાલ રવિવાર છે એટલે હું તને આગ્રહ કરું છું, એક વખત આય. બહુ આગ્રહ કર્યો હતા કે સ્વામી તારું પપ્પાને કહી દો ટિકિટ લઈ લે, હું આવું જ કે. મેં કીધું હાશ. એના પપ્પાને કીધું હા પાડીશ. કે સ્વામી ખરેખર? મેં કીધું એટલે એ ટિકિટ લઉં ને કાલે, જો સ્વામીને હા પાડીશ ભાઈ ફરી નહીં જા ને. એના પપ્પાએ એને પૂછ્યું ફોનમાં, ના કે લઈ લો. બીજે દિવસે આવ્યા ચારેય જણા. આપણા ગુરુજી બાપજી એમની પાસે દર્શન કરવા ગયા, એટલે બાપજીએ એને કહ્યું, એટલે મનીષ તું આવ્યો? બાપજી રાજી થઈ ગયા. તો કે હા બાપજી આજ રવિવાર હતો ને સ્વામીનો ફોન આવ્યો એટલે આવ્યો. બાપજી કે ગળામાં કંઠી છે કે નહીં? તો કે બાપજી કંઠી નથી. બાપજી કે લે પહેર લે. એટલે બાપજીએ કંઠી આપવા માંડી. પેલો કે બાપજી રહેવા દો ને, કારણ કે અંદર થોડો ભગવાનમાં શ્રદ્ધા નહીં, મને રહેવા દો ને કંઠી. બાપજી કે લે આ પહેર. બાપજી ના ના નથી પહેરવી. હું જોડે બેઠેલો એટલે મેં કહ્યું કે ભાઈ મનીષ, મોટા પુરુષનું વચન ઠેલાય નહીં, એમનો હાથ ઠેલાય નહીં, મોટા રાજી થઈ જાય, માટે પહેર. મને કે સ્વામી આને ફાયદો શું? આટલું કહ્યું ત્યાં બાપજી તરત બોલ્યા, બાપજી કે તને અઠવાડિયામાં ખબર પડશે શું ફાયદો. તારા માથે બહુ મોટું વિઘ્ન આવવાનારું છે, તારી ઘાત છે, અને આ કંઠી પહેર, તારી ઘાત ટળી જશે કે. બોલો, સ્વાર્થ બતાવે ને એટલે કે સારું તાર લ્યો નાખો ગળામાં. અને નાખી ગળામાં, કંઠી પહેરી. મને કે સ્વામી બાપજીએ કીધું એ સાચું? મેં કીધું હાવ સાચું. તો જા ઘેર જા. બાપજી મોટા પુરુષ રાજી થઈને બોલ્યા છે, કંઠી પહેરીને બસ બાપજી બાપજીએ ધબ્બો માર્યો. બાપજી તરત બોલ્યા, એ તારું વિઘ્ન ગયું કે. હવે ઘેર ગયા. 3 દિવસ પછી જ બુધવારનો, મંગળવાર કે બુધવારનો દિવસ, આ મનીષ સવારમાં વહેલો ફેક્ટરીએ જાય 9 વાગે, એના બાપા 11 વાગે ટિફિન લઈને જાય, એના બાપા 5 વાગે બીજી ગાડીમાં નીકળી જાય એમની ગાડીમાં, પેલો રાતે 7:30 વાગે 8 વાગે નીકળે. રોજના ક્રમ પ્રમાણે આજે ઘેરથી નીકળ્યો, અરે કારખાનેથી ફેક્ટરીથી ઘેર આવવા નીકળ્યો. 100 કિલોમીટર ઘર દૂર હતું. જરા ભૂખ બહુ લાગેલી રાત્રે, એટલે સ્પીડમાં આવતો હતો. અને એમાં હાઈવે ઉપર આગળ એક ટ્રક, એક હોટલ આગળ ટ્રક ઊભેલી રોડ ઉપર, ભૂ દઈને સામે એક ગાડી આવી, પેલા ફોકસમાં દેખાણીની આગળની ગાડી, અને ધડંગ દઈને ગાડીની આગળ એક્સિડન્ટ થઈ ગયો. આની ગાડી ઠોકી ગઈ. હવે તો નાની રમકડા જેવી ગાડી, અને ભરેલી ગાડી આગળ એકદમ લથડાઈ, 8, 10, 15 ગલોટિયા ખાઈને એકદમ 50-100 ફૂટ દૂર ખેતરમાં જઈને ગાડી પડી. હાવ બે બાજુ, બે આગળ ને પાછળ બધું એક થઈ ગયા. ધડાંગ દઈને ધડાંગો થયો એટલે બાજુમાં હોટલને કેટલી ગાડીઓવાળા ઊભેલા, ડ્રાઈવરો બધા એક્સિડન્ટ 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 થઈને બધા દોડ થઈ ગઈ. લોકો ટોર્ચ લઈને દોડ્યા. 50-100 ફૂટ ખેતરમાં પડેલી ગાડી. હજુ બધા આવે એ પહેલાં કાચ ફૂટી ગયેલો, ગ્લાસ બારીનો, ગાડી હાવ પેચો થઈ ગયેલી. પેલો મનીષ એકદમ ગાડીની બહાર કાચમાંથી નીકળી ગયો. બોલો, નથી એને સહેજ પણ ખરોચ થઈ, નથી ફ્રેક્ચર થયું, નથી એને વાગ્યું, નથી છોલાણું, નથી એને કંઈ અસર થઈ. એની મેળે બહાર નીકળી ગયો. ટોળું આવ્યું ને બધા કેમ ગયા, આ ગાડીવાળા બધા ગયા. પેલો કોઈ ચિંતા ના કરશો, હું જ ગાડીમાં એકલો બેઠો, જો મને કશું નથી થયું કે. બધા કંઈ ના થયું, આટલી ગાડી ખલાસ થઈ ગઈ ને તને કંઈ ના થયું? કશું નથી થયું, કારણ કે મારા ગુરુએ મને આશીર્વાદ આપ્યો. એણે મને રાતના 9:30 વાગે ફોન કર્યો. ત્યાંથી ફોન આવ્યો. મને કે સ્વામીને આપો ને. ફોન આપ્યો. મને કે સ્વામી બાપજીએ કહ્યું હતું કે તારી ઘાત ગઈ. સ્વામી મને બાપજીએ આશીર્વાદ આપ્યો હતો. સ્વામી આજ મારી કંઠી ના પહેરી હોત ને તો આજ મારી દશા બગડે. સ્વામી કશું થયું નથી મને. બોલો, આ મોટા પુરુષનો રાજીપો. હવે એણે કર્યું શું? કદ શું કર્યું હતું? મોટા પુરુષનું વચન માન્યું. એ વચન માનીને આવ્યો, અને વચન માનીને કંઠી પહેરી.
આટલામાં મોટા પુરુષ રાજી થઈ ગયા અને રાજીપાના બદલામાં માથે આવેલું વિઘ્ન ટળી ગયું. ભગવાનને મોટા સંત રાજી થાય. આજે પણ આવ્યા છો તો ભગવાનની કંઠી વરમાળા ધારણ કરજો. ન હોય તો કાંઈ નુકસાન નથી. આ કોઈ મંત્ર જંત્ર નથી આમાં. હો, માત્ર આશીર્વાદ છે. ભગવાન આપણી પળે પળે રક્ષા કરે. અને ત્રીજું કીધું, ભગવાનને મોટા સંત રાજી થાય તો એનું ગમે તેવું ભૂંડું પ્રારબ્ધ હોય તો એનું પ્રારબ્ધ બદલી નાખે. બોલો. અને ચોથું, ભગવાનના મોટા સંત રાજી થાય તો એના અનંત જન્મના આગલા જન્મોના પણ કોઈ કર્મ હોય, ભૂંડા કર્મ હોય, એ કર્મનું ખાતું ચૂકતે કરી નાખે અને એને ભગવાન પોતાની મૂર્તિ આપી દે છે. આ ચારે આશીર્વાદ મહારાજે આપ્યા છે. ભગવાનને મોટા સંત રાજી થાય તો એના બદલામાં શું મળે? આ મળે. મહાપ્રભુના ચરણોમાં એક જ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આ બધાએ પધાર્યા છે, આજે આવ્યા છે, એને બધા એને ઘરધણી કરજો, થાંભલા કરજો, કારણ સત્સંગના થાંભલા કરજો. અને સત્સંગમાં લાવીને, કારણ સત્સંગમાં લાવીને આ બધા એનો છેલ્લો જન્મ કરજો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.